જૈન ધાર્મિક શિક્ષણ સંઘ સંસ્થાના ખૂબ જ હું આભારી છું. આ સંસ્થાની અંદરમાં આજે મને સેવા કરવાનો મોકો મળ્યો છે અને આજે 450 પાઠશાલા, 400 ને લગભગ 50 થી 60 પાઠશાલાઓ જે 50,000 છોકરાઓને આજે સંભાળે છે. અને અમારો જે જૈન ધાર્મિક શિક્ષણ સંઘ મહાવીર સ્વામી ભગવાનનો જે સંદેશો છે જે જન જન સુધી પહોંચાડવો છે મને, એ જૈન ધર્મનો જો સંસ્કાર યુવાનોમાં, આજે યુવાનો અને બાળકોની અંદરમાં જો એ સંસ્કારને અમારે વધારે ને વધારે એની અંદરમાં જો અમે એ સંસ્કારને સિંચાઈ કરશું તો જ અમે આ જૈન ધર્મને આગળ, કારણ કે મહાવીર સ્વામી ભગવાનનો જે સંદેશો છે કરુણા, અહિંસા, અનેકાવન, આ બધે ત્રણ ચીજોને અમારે આગળ પહોંચાડવાની છે. પણ આ કેવી રીતે પહોંચાડવું, આ ખૂબ જ, કારણ કે સૌથી પહેલા દુનિયાની અંદરમાં આજે સૌથી પહેલું ગણધર ભગવાનના આદેશને ભગવાને જે આપણે સિદ્ધાંતો કીધા, એ ગણધર ભગવાને આપણે ગણધર રચિત જે આપણે પુસ્તકોની અંદરમાં આપણે એને જાણ્યા, પણ એના પછી આ જ્ઞાનને આપણે આગળ પહોંચાડવું છે તો કેવી રીતે પહોંચાડીએ? તો એની અંદરમાંથી આ લોકોએ સત્ય કાઢ્યું. સત્યને કેવી રીતે આપણે આગળ હજુ પહોંચાડવું, તે સત્યની અંદરમાંથી ધીરે 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 એની અંદરમાંથી આપણે સિદ્ધાંતને લાવ્યા અને આ સિદ્ધાંતમાંથી આપણે હજુ એનાથી આગળ ગયા અને સંપ્રદાય આવ્યો કે ભાઈ આપણે આ સિદ્ધાંતોને સંપ્રદાય દ્વારા આપણે આને આગળ વધારીએ. અને એ સંપ્રદાય ધીરે 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 આ સંપ્રદાય પણ અલગ થવા માંડ્યા ખૂબ જ એની અંદરમાં, અને આ સંપ્રદાયમાંથી આપણે સંસ્થા તરફ આવ્યા. અને આ જૈન ધાર્મિક શિક્ષણ સંઘની જે સંસ્થા છે, આ સંઘ છે જે ચતુર્વિધ સંઘને શ્રાવક, શ્રાવિકાઓ, સાધુ, સાધ્વી બધાના આશીર્વાદ વાળું, જેની અંદરમાં આજે 50,000 છે, 50 લાખથી કરોડ જેવી આ જૈનોની સંખ્યા જે છે, એ તમામે તમામ લોકો આની અંદર જોડાય. એના માટે અમે લોકોએ મહાવીર સ્વામી ભગવાનનો ડિજિટલ, અમે લોકો એવું એક વિચાર કર્યો છે કે આ ઠેઠ સુધી પહોંચાડવા માટે બહુ અઘરું છે. આજના પરિવર્તન, સમયના પરિવર્તનની જોડે અમે આ પરિવર્તનને સાથે અમે જોડાયા છીએ અને અમે એક ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. આ ડિજિટલ પ્લેટફોર્મની અંદરમાં છોકરાઓ જ્યારે આની અંદરમાં મેમ્બર બનશે, યુવાનો મેમ્બર બનશે, પંડિતો મેમ્બર બનશે, શ્રાવકો મેમ્બર બનશે અને એની જોડે જૈન પત્રકારો આની અંદરમાં મેમ્બર બનશે, એવા અનેક લોકો આની અંદરમાં જોડાશે. અને આ જોડાવા પાછળ એક જ બેનિફિટ શું છે ખબર છે? આની અંદરમાં શ્રાવકોને સૌથી મોટો લાભ થશે, એમને હોસ્પિટલની અંદરમાં આ જૈન ધાર્મિક શિક્ષણ સંઘમાં ધર્મ પછી એમને બીજા કયા કયા લાભો થશે? કારણ કે સૌથી મોટો ધર્મ જે છે ને એ જીવદયા, અને સૌથી મોટો ધર્મ છે સાધારણ ભાઈઓનો સમાવેશ કરવો, આપણી જોડે, આપણા પરિવાર જોડે એને જોઈન્ટ કરવું. એટલે આ સિદ્ધાંતોને અમારે કરવા માટે અમારી એવી ગણતરી છે કે સૌથી પહેલા શ્રાવકોને એમ્બ્યુલન્સ એમના ઘરની અંદરમાં એમનો એકવાર આ જૈન ધાર્મિક શિક્ષણ સંઘની ઓફિસની અંદર ફોન આવે એટલે કોઈ પણ પૈસા લીધા વગર નિઃશુલ્ક ભગવાનનું ખાલી બસ એક મહાવીર સ્વામી ભગવાનનું નામ લે અને એમ્બ્યુલન્સ એમના ઘરે પહોંચી જાય. આ પહેલું જ અમારી ગણતરી છે. આ યોજનાઓ અમે સ્ટાર્ટ કરવાના છે ટૂંક સમયની અંદરમાં. બીજું, આની અંદરમાં જેટલા પણ સિનિયર સિટીઝનો છે કે જે લોકો પોતે એકલા રહે છે, ઘણીવાર એવું બને છે કે પોતે એકલા હોઈએ અથવા બે જણા સાથે રહેતા હોય, બાળકો હોય નહીં, બાળકો કોઈ અમેરિકા ભણવા ગયા હોય, તો આવા અનેક કારણો હોવાથી તો એ ઘણીવાર એવું પહોંચે છે કે એમને આ નથી મળતું ટિફિન. અને જૈન ધર્મ એમના સચવાતો એટલા માટે નથી કે બહારની કોઈ ચીજ અભક્ષ એમનાથી ખવાઈ જાય, એવા અનેક કારણો છે. એટલે એવું જરૂરી નથી. આ તમામે તમામ લોકોને, સિનિયર સિટીઝનને ફક્ત જૈન ધાર્મિક શિક્ષણ સંઘમાં ફોન કરશે તો એમને આ ટિફિનની સેવા નિઃશુલ્ક, આ કોઈ પણ ચીજ નિઃશુલ્ક છે, એમના ઘરની અંદરમાં પહોંચાડવામાં આવશે. એના સિવાય પંડિતોને, જેટલા પણ પંડિતો છે એ અમારા ગુરુ બરાબર છે કે જે ઠેર ઠેર સુધી પહોંચે અને અમારા ધર્મનો વિકાસ કરે, મહાવીર સ્વામી ભગવાનના સંદેશો વિકાસ કરે. એમના માટે અમે લોકો એક નવી એવી ડિજિટલ સેવા લાવ્યા છે કે તમામે તમામ સુધી, આજે હોંગકોંગ, અમેરિકા, બેંકોક, થાઈલેન્ડ, જેટલા પણ દેશો છે એ તમામ દેશોમાં પહોંચાડવાની પંડિતોની સંપૂર્ણ જવાબદારી
જૈન ધાર્મિક શિક્ષણ સંઘની છે. અને આજે આના સિવાય પણ પંડિતોને જેટલા પણ એમની અંદરના પગારો, એમની અંદરની તમામ ચીજોનો જૈન ધાર્મિક શિક્ષણ સંઘ ટોટલ એની એવી જવાબદારીઓ લેશે કે જેની અંદરમાં એમને જીવનની અંદરમાં કોઈ પણ પ્રોબ્લેમ જીવનની અંદરમાં સોલ્વ કરવાની કોશિશ કરશે. એના સિવાય આવશે હવે મહિલાઓ, કે જે મહિલાઓ આજની તારીખની અંદરમાં મહિલાઓ છોકરાઓને તો ભણાવે તો એની સંપૂર્ણ જવાબદારી પગારની, કે જેની અંદરમાં એમને ઓછું વધતું આવે તો આ જૈન ધાર્મિક શિક્ષણ સંઘ એમને એવી રીતે કરશે કે જેની અંદરમાં એમને કોઈ પણ જાતનો વિશેષ પ્રમાણમાં એમનો પગાર અને એમના સિવાય જેટલા પણ ટ્યુશનો છોકરાઓનો છે એ બધી યોજનાઓ કે છોકરાઓ ઠેઠ સુધી એમના ઘર સુધી મહિલાઓ પહોંચે અને છોકરાઓને શિક્ષણ આપે એવી ટોટલ યોજનાઓ અમે આ ડિજિટલ દ્વારા કરવાના છીએ. એના સિવાય હવે આવ્યું શ્રાવકોનું. તો શ્રાવકોને હોસ્પિટલની અંદરમાં 50% ડિસ્કાઉન્ટ, સારામાં સારી હોસ્પિટલોની અંદરમાં એક એવું કાર્ડ બનાવવામાં આવશે. એ કાર્ડની અંદરમાં એમને મેડિસિન ટોટલી 50% તો ઓછી અને ઘણી મેડિસિનો કદાચ ફ્રીમાં પણ આપવામાં આવે, એટલે એવી સુવિધાઓ પણ શ્રાવકોને આપશું. એના સિવાય શ્રાવકોને સારામાં સારું આ ડિજિટલની અંદરમાં પુસ્તકોનું જ્ઞાન, ગુરુઓનું જ્ઞાન, એના સિવાયનો જેટલી પણ તમામ ચીજો જે એમના જીવન જોડે સંકળાયેલી છે આ તમામ ચીજો અમે એની અંદરમાં આપશું. એના સિવાય આ તો થયું શ્રાવિકાઓ શું કરવાનું? શ્રાવિકાઓને પણ એ જ રીતે જેટલું પણ અમારાથી બનતું હશે એની તમામ જેટલું પણ શ્રાવિકાઓ કે અમારે અત્યારે હાલ એક ચીજો છે આજની તારીખમાં અમે એવું ઈચ્છીએ છીએ કે શ્રાવક અને શ્રાવિકાઓને પોતાના દીકરાઓ માટે સૌથી મોટો પ્રોબ્લેમ છે અભ્યાસનો. એ અભ્યાસની લોન પણ અમે આપશું છોકરાઓને. અને એ લોન સિવાય છોકરાઓને એવી રીતે અમે તૈયાર કરવા માંગીએ છીએ કે વિદેશમાં જઈને પણ જૈન ધર્મનો એ આખા જૈન ધર્મ માટેની એની અંદરની જે અંદરની ભાવનાઓ છે એ તમામ ભાવનાઓ એની અંદરમાં રહે અને ઠેર સુધી ભગવાનનો સંદેશો પહોંચાડે એવી અમારી ગણતરી છે. અને એના સિવાય બાળકો માટે તમામ બાળકો પાઠશાલાની અંદર ભણશે. રોજ એમને પ્રશ્નો પેપરો દ્વારા ડિજિટલ દ્વારા પૂછવામાં આવશે અને એ ડિજિટલ દ્વારા એમનું સન્માન કરવામાં આવશે હર મહિને. એના સિવાય એમને જેટલી પણ અમારાથી બનતી હશે એટલી અમે એને પ્રભાવના કરશું. એવી અનેક ચીજો છે કે જે આની અંદરમાં જોડાશે તો એમને ઘણા બધા લાભો તો થશે, પણ એની સિવાય જ્યારે મોટો થશે એને 1 ધોરણથી 36 ધોરણના સર્ટિફિકેટો આપવામાં આવશે. અને એ સર્ટિફિકેટો જ્યારે લઈને જશે કોઈ પણ જૈનના ટોટલ કોઈ પણ ઓફિસની અંદરમાં એમના ધંધાની અંદરમાં નોકરી અથવા એમનો ધંધો એની જોડે જોઈન થઈ જશે. આ એક મોટી એની ઓપોર્ચ્યુનિટી છે કે જેની અંદરમાં જૈનોએ આજ સુધી કરીએ, પણ આપણે છોકરાઓને નોકરી અપાવવાની સુધીની પણ જવાબદારી કોની છે? જૈન ધાર્મિક શિક્ષણ સંઘની છે. કારણ કે નોકરી આપી એટલે અમે લોકો એવી રીતે નક્કી કર્યું છે કે છોકરાઓ જૈન ધર્મ જોડે જોડાય તો અમે લોકો પણ એક સંસ્થા જોડે હજુ જોડાયેલા છીએ કે જેમાં 5 લાખથી લઈને 5 કરોડ સુધીની એમને તમામ ભાગીદાર બનાવશું અને એમને અમારી જોડે રાખશું. આ બધી ઘણી સુવિધાઓ છે. એક પછી એક યોજનાઓને અમે લોકો દાખલ કરી અને તમને તમામ લોકોને જણાવશું. એના માટે તમારે બીજું કંઈ કરવાનું નથી. ખાલી આના ફક્ત જૈન ધાર્મિક શિક્ષણ સંઘના મેમ્બર બનશો તો પાઠશાલાનું તો તમે જાણ્યો કે તમારા મહાવીર સ્વામી ભગવાનના સંસ્કારો તો તમને મળશે, પણ એના સિવાયની આ સંસારમાં રહીને જેટલી અમારાથી સુવિધાઓ થશે એ તમામ લોકોને અમે કરશું. બસ એની સાથે જૈન ધાર્મિક શિક્ષણ સંઘને ખૂબ જ હું આભારી છું. એના કારોબારી સભ્યોને પણ ખૂબ આભારી છું. અને તમે બધા તમામ લોકો આજે જોઈ રહ્યા છો એ તમામ લોકોને પણ ખૂબ જ આભારી છું. બસ જય જિનેન્દ્ર, જય ભારત.